કે સર પરીક્ષા નજીક આવી રહી છે અને સૌથી વધુ મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને તકલીફ એ હતી કે જે ખૂબ મહેનત કરે છે સર, અમે સખત પરિશ્રમ કરીએ છીએ છતાં અમારો ટાર્ગેટ છે કે 50 આઉટ ઓફ 50 માર્ક્સ આવે પ્રથમ સામાયિક પરીક્ષામાં, વળી પાછું બીએ વિષયમાં. અને એમાંય સાહેબ બીએમાં તો મુદ્દાની માયાજાળ, અને વળી પાછું સર હું મહેનતું બહુ છું, બહુ મહેનત કરું છું, પણ મારે 50માંથી 50 માર્ક્સ કેમ લાવવાના? કે સર પરીક્ષા નજીક આવી રહી છે અને સૌથી વધુ મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને તકલીફ એ હતી કે જે ખૂબ મહેનત કરે છે સર, અમે સખત પરિશ્રમ કરીએ છીએ છતાં અમારો ટાર્ગેટ છે કે 50 આઉટ ઓફ 50 માર્ક્સ આવે પ્રથમ સામાયિક પરીક્ષામાં, વળી પાછું બીએ વિષયમાં. 11મું ધોરણ છે સાહેબ, વહેલી વખત તો હજુ નવા વિષયો આવ્યા છે. આ બધા વિષયો અમારા માટે નવા છે ને એમાંય સાહેબ બીએમાં તો મુદ્દાની માયાજાળ, અને વળી પાછું સર હું મહેનતું બહુ છું, બહુ મહેનત કરું છું, પણ મારે 50માંથી 50 માર્ક્સ કેમ લાવવા? નથી ખબર ને બાળકો? તો આ વિડીયોને પ્લીઝ છેલ્લે સુધી જોજો પ્લીઝ. એટલે મારે કહેવું પડે છે કે આમાં સતત અને સતત ફાયદો તમારો છે. તમે છેલ્લે સુધી નથી જોતા ને ત્યારે નુકસાન પણ તમને જ. એટલે મારે કહેવું પડે કે દીકરાઓ પ્લીઝ આ વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે તમને ઘણા બધા એવા આઈડિયાઝ મળવાના છે કે જેથી તમે પ્રથમ સામાયિક પરીક્ષામાં બીએ જેવા વિષયમાં 100માંથી 100 માર્ક્સ લાવી શકો. એટલે જ તો નામ આપેલું છે બાળકો કિલર સ્ટ્રેટેજી. એકદમ જબરજસ્ત કિલર સ્ટ્રેટેજી આપવા હું જઈ રહ્યો છું. બસ તમારે ખાલી જોયા કરવાનું છે, સાંભળ્યા કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે 50માંથી 50 માર્ક્સ લાવવા છે ને, પેલું પરીક્ષાની પેટર્ન અને અભ્યાસક્રમ સમજવો ખૂબ જરૂરી છે. તમારી બાળકો પ્રથમ સામાયિક પરીક્ષામાં યાદ રાખજો, પ્રથમ સામાયિક પરીક્ષામાં ટોટલ 1 થી 5 પ્રકરણ પૂછાવાના છે. ટોટલ 1 થી 5 પ્રકરણ પૂછાવાના છે. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ બાળકો. અને તમારા માટે આ બધા ચેપ્ટર નવા છે, કારણ કે તમે કોમર્સ પહેલી વખત ભણી રહ્યા છો, એટલે બહુ સ્ટ્રેટેજીથી કામ કરવું પડશે. હવે બાળકો એમાં શું ધ્યાન રાખવાનું ખબર? માર્ક્સનું વિતરણ. પહેલા તમને એ ખબર હોવી જોઈએ તમારી પેપર સ્ટાઇલ કેવી હશે. પેપર સ્ટાઇલ બાળકો તમારી 5 વિભાગમાં વિભાજિત હશે. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ. બાળકો સેક્શન એ એટલે એમસીક્યુ ટાઈપ પ્રશ્નો આવશે, પ્રત્યેકનો 1 ગુણ. પછી સેક્શન બી એટલે શોર્ટ ક્વેશ્ચન્સ ટાઈપ પ્રશ્ન આવશે, પ્રત્યેકનો વળી પાછો 1 ગુણ. સેક્શન સી એટલે વિદ્યાર્થી મિત્રો આવશે પ્રત્યેકના 2 ગુણ. સેક્શન સી એટલે આવશે પ્રત્યેકના 3 ગુણ. અને સેક્શન ઈ એટલે પ્રત્યેક પ્રશ્નના 5 ગુણ. હવે તમને એ થાય કે સાહેબ આટલા ઓકે 5 ગુણના પ્રશ્નો, 3 ગુણના પ્રશ્નો લખાય કેવી રીતે? સાહેબ 5 ગુણના પ્રશ્નોમાં 5માંથી 5 આવે ને તો તમારી 50માંથી 50 આવવાની શક્યતા વધી જાય. સૌથી વધુ માર્ક્સ તોડવાનું કામ કરે. ઘણા સાહેબ 1 માર્ક્સમાં તમે લડી લેવું. બાળકો એ આપણો વેમ છે. જેને 50માંથી 50 માર્ક્સ પહેલી સામાયિક પરીક્ષામાં લાવવા છે એને સૌથી વધુ મહેનત એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચનમાં કરવાની, કારણ કે જે સ્પીડે માર્ક્સ આવે ને એટલી સ્પીડે માર્ક્સ વયો પણ જાય. એટલે એટલી સ્પીડે માર્ક્સ આપણે નથી જવા દેવું, તો એ સ્પીડની આપણે મહેનત પણ કરવી પડશે. અને 5 ગુણનો પ્રશ્નપત્ર હોય, જો આ પ્રશ્નપત્રનું સ્વરૂપ છે બરોબર. 5 ગુણનો પ્રશ્ન કેવી રીતે લખાય એ તમને સમજાવું. ઘણાને આ નથી ખબર હોતી બાળકો. ઘણી વખત થાય છે કેવું ખબર? આપણે મહેનત બહુ કરીએ છીએ, અથાગ પરિશ્રમ કરીએ છીએ, પણ આપણને ખબર જ નથી હોતી. સાહેબ પેપર આપણા પેપર ચેકરને પસંદ પડે ને એવું લખવાનું છે, આપણને ખુદને ગમતું હોય એવું લખવાનું નથી. 5 ગુણનો પ્રશ્ન લખવા માટે 5 મુદ્દા મેં બનાવેલા છે. આ 5 ક્રમમાં જે વિદ્યાર્થી પેપર લખશે એને ક્યારેય વાંધો આવશે નહીં. સૌથી પહેલો ક્રમ આવશે બાળકો પ્રસ્તાવના સમજાવવાની. ત્યાર પછી જે ટોપિક, જે પ્રશ્ન પૂછાણો છે એનો અર્થ, અને જો વ્યાખ્યા હોય તો વ્યાખ્યા. નંબર 3 પર માત્ર તમારે બનાવવાનું છે મુદ્દાનું લિસ્ટ.
જે પ્રશ્ન છે એના જેટલા પણ મુદ્દા આવતા હોય 6, 7, 8 જે આખું લિસ્ટ લખો ને, એટલે લિસ્ટ આખું જોવે ને ત્યાં પેપર ચેકરને ખબર પડી જાય કે આ વિદ્યાર્થીને પ્રશ્નનું નોલેજ છે. ત્યાર પછી નંબર 4 પર બાળકો તમારે મુદ્દાની સમજૂતી આપવાની છે ગુણ પ્રમાણે. મેક્સિમમ 5 કે 6 મુદ્દાની સમજૂતી આપી શકાય. અને છેલ્લે બાળકો લખવાનો છે સારાંશ. છેલ્લે શું લખવાનો છે? સારાંશ લખવાનો છે. તો આવી રીતે પરીક્ષાની પેટર્ન અને અભ્યાસક્રમ સમજવો ખૂબ જરૂરી છે. ત્યાર પછી અભ્યાસની વ્યૂહરચના. આડે મજા આવે એમ મંડીએ વાંચવા, કોઈ દિવસ માર્ક્સ નહીં આવે. અને આપણો ટાર્ગેટ છે 50 માંથી 50. તો પાયાના ખ્યાલો સ્પષ્ટ કરો. પાયાના ખ્યાલો એટલે તમે 5 ચેપ્ટર છે, 5 ચેપ્ટરમાં આટલી વસ્તુ પહેલા યાદ રાખો. આઈએમપી વ્યાખ્યા, આને અલગ કરો સાહેબ, એક અલગ બુકમાં આની નોટ બનાવો. ત્યાર પછી આઈએમપી પ્રશ્નોના મુદ્દા ચાવી પ્રમાણે. આઈએમપી પ્રશ્નોના મુદ્દા ચાવી પ્રમાણે. ત્યાર પછી આઈએમપી એમસીક્યુ અને વેરી શોર્ટ ક્વેશ્ચન્સ. આ બધો ખ્યાલ સ્પષ્ટ હોવો જોઈએ. પછી શક્ય જણાય તો અમુક મુદ્દાસર નોંધ બનાવો. અને આ બધી નોંધ બની જાય પછી આ બધી નોંધો ધૂળ ખાતી હોય, સારી લાગે નહીં. રિવિઝન યાદ રાખજો, 50 માંથી 50 અને 100 માંથી 100 માર્ક્સ લાવવાનો રામબાણ ઈલાજ એક જ છે. 50 માંથી 50 અને 100 માંથી 100 માર્ક્સ લાવવાનો રામબાણ ઈલાજ એક જ છે, રિવિઝન. યાદ રાખજો, પથ્થર ઉપર પણ પાણીનું ટીપું ટપ 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 પડે ને, એટલે પથ્થરમાં ખાડો પડે એમ એક વિદ્યાર્થી જ્યારે વારંવાર ટોપિકનું રિવિઝન કરે ને, એટલે ટોપિક અહીંયા એવી રીતે ફિટ થાય કે ક્યારે બહાર નીકળે નહીં. એટલે એ રીતે બાળકો નિયમિત રિવિઝન થવું જોઈએ. રિવિઝનમાં નિયમિતતા હોવી જોઈએ. અઠવાડિયાના 2 દિવસ ફાળવા હોય તો 2 દિવસ રિવિઝન થવું જોઈએ. દર રવિવારે આખા અઠવાડિયાનું રિવિઝન થવું જોઈએ. આ રીતે પ્લાનિંગથી કામ કરો તો તમે ધારેલું પરિણામ મેળવી શકો. અને વિદ્યાર્થી મિત્રો, તમે ક્યાંય અટવાવશો. ગુજરાતમાં તમે ભણો છો બાળકો, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાના આશીર્વાદ છે, અને એ આશીર્વાદ છે વિદ્યાકુલ ઈ લર્નિંગ એપ. તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ખાલી ડાઉનલોડ કરો એટલે તમને આઈડિયા આવી જશે કે કેટલા વિદ્યાર્થીઓ વિદ્યાકુલ એપ્લિકેશનમાં ઓનલાઈન ભણી રહ્યા છે. તમને એમ થાય કે સાહેબ એપ્લિકેશન તો ડાઉનલોડ કરી લીધી, પણ મારે વધુ ડિટેલમાં માહિતી જોઈતી હોય તો 99 244 45 400 આ નંબર પણ આપણી પાસે અવેલેબલ છે. આ નંબરમાં પણ તમે કોલ કરીને ડિટેલમાં માહિતી મેળવી શકો છો. બાળકો, વિદ્યાકુલનો આ સૌથી પ્રચલિત ટોપર બેચ છે, જ્યાં ગુજરાતની નિષ્ણાંત ટીમ, વર્ષોની અનુભવી ટીમ તમને ભણાવવાની છે. અને આ બેચમાં તમે બાળકો એડમિશન લ્યો છો તો તમને ગુજરાતના નંબર 1 ટીચરનો સપોર્ટ તો મળશે જ, સાથે સાથે લાઈવ લેક્ચર મળવાના છે. ઘણી વખત તમે લાઈવ લેક્ચર અટેન્ડ નથી કરી શકતા તો તમને રેકોર્ડેડ લેક્ચર પણ મળવાના છે. ડાઉટ સોલ્યુશન, લેક્ચરની નોટ્સ મળવાની છે, ફ્રી એમસીક્યુ ટેસ્ટ, હે ને, તમે ફ્રી એમસીક્યુ ટેસ્ટનો આહલાદક આનંદ માણી શકો છો વિદ્યાકુલ એપ્લિકેશન પર. રિવિઝન બેચ મળવાનું છે અને હિસ્ટોરિકલ રિઝલ્ટ. અભી નહીં તો કભી નહીં. તમે આપણી ચેનલ પર વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ જોઈ લો. એ વિદ્યાર્થીઓ ક્યાંય ભાડે રાખીને કોઈનું ઇન્ટરવ્યુ નથી લીધું. એ વિદ્યાર્થીઓ ટોપર બેચમાં ભણીને ટોપ થયા છે. અને તમે અત્યારે વિદ્યાકુલમાં ભણવાની ટેવ પાડશો ને, એનો ફાયદો તમને 12મામાં થશે. અને 12મામાં તમે ખૂબ નજીવી ફી ભરીને ઓનલાઈન એજ્યુકેશન મેળવીને ટોપ કરી શકશો. હવે પરીક્ષામાં ઉત્તર લખવાની રીત મેં શું કીધું? પેપર ચેકરને ગમે ને તેવું લખવાનું છે, યાદ રાખજો. પેપર ચેકરને પસંદ પડે તેવું લખવાનું છે. આપણને ગમે એવું ધડ લખવા નથી માંડવાનું. તો જો સુવાચ્ય અને સ્પષ્ટ અક્ષર, આપણા પેપરમાં અક્ષર સુંદર હોવા જોઈએ. ઘણીવાર આપણા અક્ષર સુંદર ન હોય તો એટલીસ્ટ પ્રેઝન્ટેશન તો સારું હોવું જોઈએ ને સાહેબ, હે ને. મુદ્દાસર ઉત્તર, ભાઈ માંગ્યા મુજબ ઉત્તર આપો. 2 માર્ક્સનો પ્રશ્ન હોય ને તમે 2 લીટી લખીને આવો તો ક્યારે 2 માર્ક્સની આશા રાખવી નહીં. 2 માર્ક્સના પ્રશ્ન, આ એક જનરલ ખાલી કહું છું, 2 માર્ક્સના પ્રશ્નમાં ઓછામાં ઓછા 4 મુદ્દા, 4 થી 6. 3 માર્ક્સના પ્રશ્નમાં 6 થી 8,
અને 5 માર્ક્સના પ્રશ્નમાં ઓછામાં ઓછું 1.5 થી પોણા 2 પેજ તમારે ફરજિયાત, હું તો કહું 2 સવા 2 પેજ ભરવાવાળા વિદ્યાર્થીઓ છે એ લેવલનું લખાણ તમે લઈ જશો ને ત્યારે તમારા પૂરા માર્ક્સ આવશે. અંડરલાઈન કરો સાહેબ. પેપર લખવાનું પ્લાનિંગ એવું કરો કે છેલ્લે 10 થી 15 મિનિટ વધે. અરે 15 મિનિટ નો વધે તો 5-10 મિનિટે વધે ને બાળકો. તો તમે જે પ્રશ્ન લખ્યા છે એમાં મેન જે કી પોઈન્ટ્સ હોય અથવા એમ કહેવાય મેઇન કી વર્ડ્સ જેને કહેવાય કે શિક્ષકનું ધ્યાન આ કી વર્ડ્સ ઉપર પડે એટલે શિક્ષક માર્ક્સ આપી જ દે. તો આવા કી વર્ડ્સ ઉપર પેન્સિલથી નીચે અંડરલાઈન કરતા જાઓ. સમજાય? શરૂઆત અને અંત. મેં શું કીધું? પ્રશ્નની શરૂઆત અને અંત પ્રોપર હોવો જોઈએ. શરૂઆતમાં આવશે પ્રસ્તાવના અને અંતમાં આવશે સમીક્ષા અથવા સારાંશ. યાદ રાખજો, શરૂઆતમાં આવશે પ્રસ્તાવના અને અંતમાં આવશે સમીક્ષા અથવા સારાંશ. પછી સમયનું ધ્યાન રાખો બાળકો. આપણે જો ઘણીવાર કેવું થાય ખબર, શરૂઆતમાં પેપર લખવા બેસીએ ને એટલે માઇન્ડસેટ એવું હોય કે હજુ ઘણો સમય છે, હજુ 2 કલાક છે, 2 કલાક છે. પણ પરીક્ષાના ઘડિયાળનો કાંટો ચાલતો નથી હોતો, દોડતો હોય છે. આ મગજમાં રાખવાનું. એટલે પહેલેથી લઈને છેલ્લે સુધી એક સેમ સ્પીડ જાળવી રાખવાની. એ સેમ સ્પીડે બાળકો તમારે પેપર લખવાનું છે. ઓકે, ડન. આટલું થશે એટલે બાળકો તમે અવશ્ય 50 માંથી 50 માર્ક્સ લાવી શકશો. અને ઘટતામાં ઉમેરું તો હજુ તમારી પાસે ધોરણ 11 ની પ્રથમ સામાયિક પરીક્ષાનો પેપર સેટ અવેલેબલ છે, જેમાં પ્રથમ સામાયિક પરીક્ષાના 50 માર્ક્સના પેપર અકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ, ગુજરાતી, એસપીસીસી, બીએ અને અંગ્રેજી વિષયના ટોટલ 31 પેપર તમને મળવાના છે. આમાં 2 પ્લાન બનાવેલા. જેને સમજો માત્ર પેપર સેટ લેવો છે એ 100 + 40 કુરિયર ચાર્જ 140 રૂપિયામાં આખો પેપર સેટ ખરીદી શકે છે. પણ જો તમે પ્લાન બી અપ્રોચ કરો છો તો પ્લાન બી માં બાળકો કોમ્બો 2 વસ્તુ છે. એક ભવિષ્યવાણીની ટેસ્ટ સિરીઝ. તમને ખબર છે કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની ભવિષ્યવાણી કેટલી બેસ્ટ છે? ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પૂછી લેવાની છૂટ છે. 999 ભવિષ્યવાણીનો ભાવ છે અને 31 પેપર સેટ તમે લ્યો છો તો એનો પ્રાઇસ છે 140. બેયનું ટોટલ કરો એટલે થાય 1139. પણ 479 માં તમને આ બંને મળવાનું છે. એટલે હવે તમારે તમારા માઇન્ડથી નક્કી કરવાનું કે બેયમાં તમે કરવાના છો રોકાણ જ, પણ અહીંયા તમે એવું રોકાણ કરશો કે એનું વળતર તમને ડબલ કોમ્બો મળશે. અહીંયા રોકાણ કરશો એનું વળતર મળવાનું છે પેપર સેટ સ્વરૂપે. તો બાળકો આળસ કર્યા વિના 97 12 44 45 48 અથવા 97 12 44 45 49 અથવા 97 7 42 45 402 આ નંબર પર કોલ કરીને તમારા ઘરે તમે આ પેપર સેટ મંગાવી શકો છો. પરીક્ષા છે, મહત્વની છે, જિંદગી માટે છે, કરિયર માટે છે. ભૂલતા નહીં, મંગાવી લેજો. ઓકે, તો બાળકો આ રીતે આગળ વધવાનું છે અને આ સ્ટ્રેટેજીને ફોલો કરજો. છેલ્લે સુધી તમે સાંભળ્યો એ બદલ તમારો આભાર. જય હિન્દ.